હવે રાજ્યની સરકારી શાળાઓ ડિજિટલ બનશે। રાજ્યની તમામ સરકારી શાળાઓ હવે ડિજિટલ બનશે। રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, જ્યાં રાજ્યની સરકારી શાળાઓ હવે ડિજિટલ બનશે। સરકારી શાળાઓને આધુનિક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી। 515 પ્રાથમિક શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ બનશે। 90 થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓનો સમાવેશ કરવામાં આવશે। ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 1212 શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ડિજિટલ બનશે। આ સાથે જ સ્માર્ટ ક્લાસરૂમ સાથે ડિજિટલ માળખાકીય સુવિધાઓ પણ પ્રાપ્ત કરવામાં આવશે। मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेबना आदेशथी अने मार्गदर्शनथी गुजरातमां अंतरियाळ गामडाओमां ग्रांटेड शाळाओ छे एना प्राथमिक सुविधा तो एमना ट्रस्टे करी होय, परंतु स्मार्ट क्लास अने स्कूल ऑफ एक्सेलन्सनी अंदर एने डेवलपमेंट करवा माटे जे ते समये एक ठराव थयो हतो। 90 बाळको उपर होय एमने आपणे स्मार्ट क्लास અને કોમ્પ્યુટર લેબ વગેરેની સુવિધા આપી શકીએ, પરંતુ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી દરેક શાળાના બાળકને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે એ હેતુસર 90 બાળકોથી પણ અંદર હોય આવી શાળાને પણ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ વગેરેની સુવિધા આપી એવો એક ઠરાવ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં 515 ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને 1212 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને આ સુવિધા પ્રાપ્ત થશે। તો ગુજરાતની અંદર જ્યારે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાઓને પણ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય અને સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય એ હેતુ છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે આ નિર્ણય લેવાનો છે અને આ નિર્ણયથી બાકી રહેલી શાળાઓને અંદાજે 1700 ઉપરની આ શાળાઓને સરકારની સહાયતાથી એમને એમના ક્લાસરૂમ અને એમની શાળાઓમાં સહયોગ થશે અને સ્માર્ટ ક્લાસ આ શાળાઓને પ્રાપ્ત થશે। હું આભાર